ગાઈસ ગુડ મોર્નિંગ નહીં ગાઈસ ગુડ નાઇટ કેમ કે ત્યારે વાગી ગયા છે રાતના 1 જોઈ શકો છો તમે આપણે એક ફંક્શન છે નથી પણ એક તમને બતાવું જો પાછળ શું ચાલી રહ્યું હતા 1 વાગે રાત્રે જો આપણે લઈને શું કર્યા હતા તમે સમજી ગયા હશે શું હશે અત્યારે જો સ્વાગત ચાલે હતા જો ગાઈસ તમને બતાવીશ કોણ આવે છે જો આગળ જોતા રહેજો જલ્દી અરે અરે અંગાત તો હોતે બે અંગાત રો હે ગાઈસ ગુડ મોર્નિંગ ગાઈસ તો કેમ છો બધા મજામાં સવાલ આપણે કાલ રાતે બોક્સ સ્ટાર્ટ કરી દીધો અને આપણે એમાં એવું હતું કે મારા જે મોટી મમ્મી અને મોટા પપ્પા હતા એ 12 જાત્રા કરવા ગયા હતા આ રીતે ફરવા ગયા હતા એરિયા એટલે કાલ રાતે બ્લોગ સ્ટાર્ટ કર્યો આપણે તો આપણે આગળ જોઈએ શું થાય છે એટલા બ્લોગમાં વિચાર જો આપણે હાય એક્ઝિટી હાય ઈગા હાય કે જો ચાચી ક્લાસ કરો ચાચી ક્લાસ કેચી કરશો કરો કરો કેચી એ કરશો કહી દે ઈવા કહી દે એ કહી દે ચપકાય કહી દે ચપકાય ઈવા કહી દે ડિસ્કાઉન્ટ કહી દે ચપકાય કહી દે ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ એ તારું હેઠું પાણી રાખી ડિસ્કાઉન્ટ હાય કરો હાય કરો હાય કર દો હાય હાય કરો હાય હા બસ કમ્પ્લીટ લો ગાઈસ આ સોડી બતાવો બાબુને અલા બાબુ લઈ લે આરુષ આરુષ આપણે સરપ્રાઈઝ દઈએ છીએ આરુષ એક્સાઇટેડ હા જો ગાઈસ બરાબર બોલતા નહીં આવતું તો ગુજરાતી છું બરાબર ને તો હું થોડી કાઠિયાવાડી લે જોવા ગાડી પાછળ બોલ મને નહીં આવડે તો ગાઈસ આગળ જોતા છે બધું ત્યાં લઈ જઈએ છીએ આપણે બરાબર આ ખાલી બોલ દઈશું હા હા ગાઈસ આ છે રેલવે સ્ટેશન रेलवे स्टेशन है क्या मेट्रो स्टेशन આ કહેવાય મેટ્રો સ્ટેશન गिरीश का ગાઈસ सुनेगा બોલ गिरीश का सुनेगा સુના દે दिल ना दिखा ગાઈસ આપણે જઈ રહ્યા છે આપણા કાકા એ કાકાની મોટી આ કાકાને મોટી દઈ રાખી આ રેલવે સ્ટેશન જો આવ્યો ને રેલવે સ્ટેશન આને કહેવાય પાટક રેલવે સ્ટેશન આને ના કહેવાય रेल ना पाटा क्या वाले ગાઈસ જો તમે ગાડી જોઈ શકો છો આ છે બધી આરુષની ગાડી નમક ભાઈ ફ્રી 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 હીરો સૌથી મોટી હોટલ એ કહેવાય પતંગ હોટલ पटक पर चक्का આ ना સામે ऊपर રહી વિશ્વની મોટા મૂર્તિ આ બાદ છે સાબરમતી નદી ગલપત નદી ના કહેવાય આનું નામ કહેવાય સાબરમતી નદી ગાઈસ ટ્રાફિક જો રોકાઈ ગઈ અને આગળ બી છે રહી ગઈ જુઓ જુઓ કાકા જુઓ વાવ ગાઈસ જો ગાઈસ ફ્રી થઈ રહ્યું સિરિયલ હતી કે બીજા કોઈ સ્ટોરી હતી શું હતું सीरियल आ जाती लाखों के हम लोग पैसे क्या ना है सीरियल आ जाती आ बजती है જો ગાઈસ તેના બારી છે આને કહેવાય લાલ દરવાજા ना हेरिटेज होटल હા ગાઈસ શું સામે હોટલ છે આ જુઓ पूरा लख्यू लीला कलर आ लिविंग हेरिटेज होटल વાત કરતો એ કઈ वेलकम टू द सिटी ऑफ हेरिटेज વાવ ગાઈસ જો ગાઈસ આવી ગયું સામે બધા અરે આ મંદિર પેલા જેવું લાલ દરવાજા નથી રહ્યું બધું આ વેચાવતા બધું હતા એ બંધ થઈ ગયું છે જો ગાઈસ દુકાનો રાખી લીધી
સેવ કરી દે. ગાઈસ તો આપણે આવી ગયા છીએ ગણેશજીના મંદિરે, ગણપતિના. આપણે તમે જોઈ શકો છો આરુષ અને જોતા રહેજો. બુટ ચંપલ બહાર ઉતારો, નમ્ર વિનંતી છે. આગળ જોતા રહેજો શ્રી ગણેશજીના મંદિરે. ચલો બંધ बाबू ये कौन सा स्टेडियम है बता दे प्लीज. ये कुछ वो कोचिंग वाला स्टेडियम होती. એ આ સરદારભાઈ વલ્લભ પટેલનું સ્ટેડિયમ છે, સૌથી મોટું પહેલું. क्या લખેલું હશે એ લખેલું જો સામે દેખાય ને તો જોઈ લે આગળ જઈને. જો ગાઈસ સ્ટેડિયમ. અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન વેલકમ યુ. ગાઈસ તો અહીંયા પહેલાં મેચ રમાતી હતી બધાને, કેમ કે હું દોડેક રાઉન્ડ માર્યો એટલે હાફ ચડી ગયો થોડોક. જો ગાઈસ તો ગાઈસ અમે દોડીએ છીએ. જો ગાઈસ દોડતા ફરમાય છે ત્યારે એ નયન છે દાડાનું પૈણું કરતું તું. આયા એ નયન છે દાડાનું પૈણું કરતું તું. બા બાબા ધોની હા બાબાની વાત મારું નામ મજા આવશે. તરવાલો ના તોરણ બોધો બંદૂકો ના મોઢવા રૂપો, તરવાલો ના તોરણ બોધો બંદૂકો ના મોઢવા રૂપો. નયન ને પૈણાવો રે એ મારું નયન કાળીઓ રૂપાળી બાયડી લાયો. ઓઢો અમે કે તાઈ ચોથી નહવાડી લાયો. હા બાબાની મોજ. આ છોકરું ધૂણા. गाइस आई होप आपको ब्लॉग पसंद आया तो लाइक कर देना, शेयर करना, सब्सक्राइब कर देना. आगे मिलते हैं नेक्स्ट वीक को. थैंक यू चिंग्स. बहुत जल्दी सारा वीडियो लाइस તમારા માટે આગળ જોતા રહેજો. કન્ટિન્યુ મળી નેક્સ્ટ વીક. થેન્ક યુ चिंग्स.